નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ સિટી વિસ્તારમાં પાંજરા પુલની બરાબર સામે જ મહાવીર કોર્નરની ઉપર ત્રીજા માળે બજરંગ ગેસ્ટ હાઉસમાં વિપુલ ચૌહાણ નામના વ્યક્તિને ત્યાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોય બોટાદ એસઓજીને ચોક્કસ બાતમી મળતા ઉપરોક્ત બજરંગ ગેસ્ટ હાઉસમાં રેડ કરતા એક રૂપલલના અને 3 ગ્રાહક તથા વિપુલ ચૌહાણ સહિત 5ને અટક કરતી બોટાદ એસઓજી પોલીસ। દ્રશ્યમાં આપ જોઈ શકો છો બોટાદ એસઓજીની ટીમ દ્વારા પીઆઈ જાડેજા સાહેબ, પીઆઈ રાવળ સાહેબ તથા એસઓજીની ટીમ દ્વારા સાંજના સુમારે આશરે 7 વાગ્યે એસઓજીની ટીમ દ્વારા રેડ કરતા બાતમી મુજબ બજરંગ ગેસ્ટ હાઉસ ખાતે દેહ વ્યાપારનો ધંધો ચાલુ હતો। 5ની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે દર્શક મિત્રો, આ જે વસ્તુ છે એ હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે બોટાદના 80% ગેસ્ટ હાઉસમાં આ ધંધા ચાલી રહ્યા છે, પણ કોઈ ખરેખર કોઈ કહેવાવાળું કે કોઈ પૂછવાવાળું નથી। જેના અધિકારમાં આવે છે એને પણ કોઈ ચિંતા નથી। તો દર્શક મિત્રો, આ એસઓજી અને એલસીબી રેડ કરે તો બોટાદ પોલીસ, બોટાદ પીઆઈ અને બોટાદ પીઆઈનો ડી સ્ટાફ શું કરે છે? બોટાદ પીઆઈનો ડી સ્ટાફ ફક્ત ને ફક્ત હપ્તા લેવા માટે જ છે, લોકો પાસેથી ઉઘરાણું કરવા માટે જ છે। દારૂની બોટલ પકડી લાવ્યા, લાવો 25,000, લાવો 50,000, નકર ઓલાનું નામ ખોલશું, ઓલાનું નામ ખોલશું। આ સિવાય બોટાદ પોલીસ અને બોટાદ પોલીસનો ડી સ્ટાફ, પીઆઈનો ડી સ્ટાફના પીઆઈ આ સિવાય જો કશું જ કરતા હોય કે કશું લોકો માટે કાંઈ કામ કરતા હોય એવો એકાદો દાખલો બેસાડે। કારણ કે ફરિયાદ તો લેતા જ નથી, ફરિયાદ તો કોઈની લેવામાં આવતી જ નથી। ફક્ત ને ફક્ત દારૂડિયા પકડી અને જે હોય એ ખીચામાંથી લઈ લેવાનું અને એની ઉપર કેસ કરવાનો। તો ભાઈ દારૂ પકડો ને, દારૂ ઢગલાબંધ છે, દારૂ પકડો। હું એફઆઈઆર જોઉં છું રોજની એફઆઈઆરમાં નકરા દારૂડિયા જ પકડ્યા હોય છે, દારૂડિયા સિવાય કોઈ વસ્તુ હોતી નથી। કારણ કે લોકોને ઉપયોગી થાય એવું કામ કરો। સાચી ફરિયાદો લો, ખોટી ફરિયાદો ન લો, સાચી ફરિયાદો લો અને પૈસા આપે એ ફરિયાદી અને જે પૈસા ન આપે તે આરોપી, આ ધંધો પણ બંધ કરો અને ગરીબ માણસની ફરિયાદો લો। ગરીબ માણસની ફરિયાદ તો લેવામાં આવતી જ નથી। કેટલાય ગરીબ લોકોની ફરિયાદ લેવામાં નથી આવતી, બચારા મારી પાસે આવતા હોય છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।